श्री गणेशाय नमः। ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलमचनम सर्वधी साक्षीभूतम भावातीतम त्रिगुण रहितम सद्गुरुत्वम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હોળિકાનો સાચો અર્થ શું છે? વૈદિક અને પૌરાણિક પરંપરામાં હોળીનું મહત્વ શું છે? હોળી શા માટે ઉજવવી જોઈએ? હોળીની પ્રદક્ષિણા શા માટે કરવામાં આવે છે? અગ્નિની પૂજા શા માટે કરી? કયા પ્રકારના દ્રવ્યો હોળીમાં હોમવામાં આવે છે અગ્નિની અંદર? અને સાથે સાથે એના પવનની ઝાડ પ્રમાણે કઈ દિશાનો પવન હોય ત્યારે આ વર્ષ કેવું વર્તારો રહેશે, એ બધી જ વાત આપણે દિન વિશેષમાં કરવી છે। મેષથી માંડી અને મીન રાશિ સુધી 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાત આપણે કરવાના છીએ। ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપના પ્રશ્નોના જવાબ પણ આપીશું। ફોન લાઈન ચાલુ છે, આપ ફોન કરી અને આપ પ્રશ્નો પૂછી શકો છો। શરૂઆત કરીએ પંચાંગથી। तदेव लग्नम सुदिनम तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम देव बलम तदेव लक्ष्मीपते ते त्रियुगम स्मरामि। मित्रों, આજનો જો વિચાર કરીએ પંચાંગનો, તો આજે ફાગણ મહિનાના શુક્લ પક્ષની 14 પૂરી થાય અને પૂર્ણિમાની શરૂઆત થાય છે, તો આ પ્રમાણે સુંદર યોગ બની રહે છે। બીજું સાથે સાથે સિંહ રાશિનો ચંદ્रमा છે। હવે કરણ જે છે વણિજ છે એ સવારમાં પૂરું થાય છે, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની છે, તિથિ જે છે 14 છે જે સવારમાં પૂરી થાય છે। તો આ પ્રમાણે આજનું પંચાંગ રહેશે। સુપત્વને આપવાળું પંચાંગ પણ આજે હોલિકા દહન માટે સાયંકાળને ધ્યાનમાં રાખવામાં આવે છે। તો 13/3/2025 ને ગુરુવાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની 14, સવારે 10 કલાક અને 35 મિનિટ પછી પૂનમ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, ગ્રતિ નામનો યોગ જે બપોરે 1 કલાક ને 1 મિનિટ સુધી, સૂળ યોગ પછી શરૂ થશે। કરણ વણિજ છે સવારમાં 10 કલાક અને 35 સુધી, પછી વિષ્ટિકતા ભદ્રાની શરૂઆત થશે અને રાશિ છે સિંહ રાશિ। તો આ પ્રમાણેનું આજનું પંચાંગ છે। જય ગણેશ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। દિન વિશેષની અંદર આજે હોળિકા દહનનું પૌરાણિક જે મહત્વ છે એના વિશે આપણે વાત કરવી છે। સાથે સાથે હોલિકા દહન સાંજના સમયે શા માટે કરવામાં આવે છે, પવનની દિશા કેવી રીતે આપણને વર્તારો આપે છે, એ ઉપરાંત આપણે અનેક બાબતોની પરંપરાગત જો ધ્યાન રાખવા જઈએ તો કેવા અને સારા પરિણામો આ હોળી દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, તો એની વાત આજે આપણે કરવી છે। તો મિત્રો, પહેલા તો વાત કરીએ આપણે કે હોલિકાનું પારંપરિક જે આપણું મહત્વ છે, આ હોળી શબ્દ આવ્યો ક્યાંથી? પ્રથમ તો આપણે આ વાતનો વિચાર કરીએ તો અહીંયા કોઈ પણ રીતે કોઈ તહેવાર જ્યારે આવતો હોય ત્યારે આપણે દરેકના એક અલગ પ્રકારના નામ છે। અહીંયા જે છે એ શેકેલું અન્ન જે હોય એને સંસ્કૃતમાં હોલા એવો શબ્દ પ્રયોગ કરેલો છે, એને હોલાકા એવો શબ્દ પ્રયોગ કર્યો છે। જે શેકેલું અન્ન હોય ને, ભૂંજેલું અંગ, એ અન્નને હોલાકા એવો શબ્દ પ્રયોગ કરેલો છે સંસ્કૃતની અંદર। અને અહીંયા એ હોલાકા શબ્દ ઉપરથી હિન્દીમાં જોઈએ તો એ હોલી, આપણે એને હોળી કહીએ છીએ। તો આ મૂળ વસ્તુ આ છે કે શેકેલું અન્ન જે છે એને હોલાકા કહેવામાં આવે છે। તો આજના દિવસે શેકેલા અન્નનું શું મહત્વ? તો મિત્રો, મીનમેષે ગતે સૂર્ય વસંતે પરિકીર્તિતઃ। મીન રાશિમાં અને મેષ રાશિમાં જ્યારે સૂર્ય એ સાયનમાં પ્રવેશ કરે ત્યારે એ જે કાળ, જે 6 ઋતુઓનો જે કાળ છે એમાં જે ઋતુ આવે છે એ વસંત ઋતુ આવે છે। તો વસંત ઋતુનું મહત્વ આપણા શાસ્ત્રમાં બહુ જ મહત્વનું બતાવવામાં આવેલું છે। અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું છે કે ઋતુ નામ કુસુમાકર, કુસુમ ઋતુ, કુસુમાકર એટલે વસંત ઋતુ। તો ઋતુઓમાં હું વસંત છું। તો એનો મતલબ એવો થાય કે વસંત ઋતુની આમ તો આપણે વસંત પંચમીથી શરૂઆત કરતા જ હોય, ખબર ને? વસંત પંચમી એટલે એમ કહેવાય વણ જોયું મુહૂર્ત કહેવાય। પણ સંક્રાંતિની જે સૂર્યની પરંપરા છે એ 21મી, 20મી, 21 કે 22 તારીખે આપણને જોવા મળે છે। અને એ જ જ્યારે નિર્યાનમાં પ્રવેશ કરે છે ત્યારે આપણને 14, 15, 13ની આસપાસ જોવા મળે છે। તો આ સૂર્ય સંક્રાંતિનો જે સમય છે એ સૂર્ય સંક્રાંતિ પ્રમાણે આખી ઋતુઓ બધી અલગ અલગ પ્રકારે પોતાનો પ્રભાવ આપતી હોય છે। હવે અત્યારે તમે જોજો, સવારમાં તમે જ્યારે ઉઠો ને ત્યારે તમને ઠંડી લાગે, સવારનું વાતાવરણ 9, 10, 11 વાગ્યાનું વાતાવરણ તમને હુંફાળું લાગે, અને બપોર પછી 1, 1:30, 2 વાગે, 3 વાગે એટલે તાપની શરૂઆત થઈ જાય અને મોડી રાત્રિ સુધી તમને આ તાપ નડે। અને એના કારણે આ ઋતુના પરિવર્તનમાં એક જ ઋતુની અંદર 3 વસ્તુનો અનુભવ થાય। સવારમાં વહેલી પરોળીએ જુઓ તો શિયાળા જેવી ટાઢ હોય, બપોરે જુઓ તો પાછું આહલાદકતા વાતાવરણ થાય, અને સાંજ બપોરે જુઓ તો પાછું ગરમી લાગે। આ બધી જ વસ્તુઓ ભેગી થાય એટલે શરીર બગડે, કારણ કે શરીરની અંદર 3 પ્રકારના તત્વોથી શરીર બનેલું છે, એક વાત, એક પિત્ત અને કફ। તો કફ અહીંયા વધારે પ્રકુપિત થાય
અને એના કારણે કફજન્ય રોગો અત્યારે જોવા મળે. હવે એના માટે અહીંયા હોલિકાનું મહત્વ છે. હોલિકા એટલે અગ્નિ, તો અગ્નિનું મહત્વ છે. તો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવા જઈએ, આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ, તો શરીરની સાથેનું જે સંવનન જે છે એ આપણને આ તહેવારો આપે છે. તો એનો મતલબ એવો થાય કે હોળી જે છે એ અત્યારના સમયે શા માટે આપણે એને ઉજવીએ છીએ? ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને આપણે હોળી કહીએ, બરાબર ને? આ એક તહેવાર આપણા નિશ્ચિત હોય છે, બરાબર છે. તો અહીંયા અને એમાં પાછું તમને કહું, સાંજે સંધ્યા સમયે હોળી પ્રગટાવવાનો નિયમ છે. હોળી સંધ્યા સમયે શા માટે પ્રગટાવવાની? ગૌધુલીનો જે સમય છે એ ગૌધુલીના સમય દરમિયાન હોળી પ્રગટાવવાનો નિયમ છે. હવે આપણે ઘણા લોકો કે રાત્રે 8:30 પછી હોળી પ્રગટાવી, કોઈ વળી વાતી જેમ વધારે વિદ્વાન હોય કે સવારમાં 9 વાગે હોળી પ્રગટાવી, ક્યારેક બપોરે 1 વાગે હોળી પ્રગટાવી. પણ ક્યાં અને કોના ઘરમાં પ્રગટાવી કે જાહેરમાં પ્રગટાવી એ કોઈ કહેતું નથી. ઘરની અંદર આ હોળીઓ થતી જોવા મળે છે આપણને. તો એને શું કહીએ કે આના ઘરમાં તો 12 મહિના જોવા તો હોળી જ હોય છે, આપણે શબ્દ પ્રયોગ કરે છે ને. તો આ હોળીની વાત નથી કરવી. અગ્નિ બે છે, એક પાવક અગ્નિ છે, એક દાહક અગ્નિ છે. તો અમારે પાવક અગ્નિની વાત કરવી છે. અને પાવક અગ્નિ મતલબ હોલિકાનો જે અગ્નિ છે એ પ્રગટનો સમય જે છે, પ્રગટાવવાનો સમય છે, અને પ્રાગટ્ય કહેવાય, હોળીનું પ્રાગટ્ય કહેવાય છે. તો હોળીને પ્રગટાવવાનો સમય હંમેશા સંધ્યા સમયનો હોય. તો સંધ્યા સમય માટે એવું કહે છે 24 મિનિટને આપણે એક ઘડી કહે છે જ્યોતિષની અંદર. તો 12 મિનિટ જે સૂર્યના ઉદયની આગળની અને 12 મિનિટ સૂર્યના અસ્તની આગળની, સૂર્યના અસ્તની પાછળની. તો આ 24 મિનિટનો જે ગાળો છે એ મોટા ભાગે આપણને ગૌધુલીનો સમય જોવા મળે છે. એ પ્રમાણે નિશ્ચિત કાળ જોવા મળે છે. મધ્યરાત્રિ જયારે નિશ્ચિત કાળ આવતો હોય ત્યારે, મધ્ય બપોરે જયારે આપણે કહીએ અભિજીત આવતું હોય ત્યારે, આ બધા અલગ અલગ પ્રકારના મુહૂર્તો છે મિત્રો. અને એમાં હોળી પ્રગટાવવાની હોય ત્યારે હોળીના દિવસે ગૌધુલીના સમયે હોળીનું પ્રાગટ્ય કરવું. ગઈકાલે મેં કહ્યું હોળી ક્યારે પ્રગટાવવી જોઈએ. હવે એની અંદર શું મહત્વ છે? ખેડૂતનો દીકરો 4 મહિના મહેનત કરે છે અને 4 મહિના પછી જે પકવેલું જે એનું અનાજ છે એ ખળામાં જાય છે. ખળામાંથી અનાજ શુદ્ધ થાય એટલે એની અંદરથી એક બધી જીવાતો અને એના વાતાવરણ એવું બધું બની જાય કે જેના કારણે ક્યાંક ને ક્યાંક ધૂળ, રજકણો, અલગ અલગ વસ્તુઓ જોવા મળે. હવે નાના ગામડાઓની અંદર તો આ વધારે જોવા મળે. અને એના કારણે ઉપણ્યું કે ને આપણે એ ઉપડે હોજારે. અને એના કારણે જે બધા ધૂળ, ડમરી, આ તે ઇતર તિતર એના રજકણો બધા હોય એને. બીજું, ઋતુ સંવનનના કારણે કોઈ જીવાણુઓ, કીટાણુઓ જે શરીરને નુકસાન કરાવે એવા હોય, તમારા અનાજને નુકસાન કરાવડાવે એવા હોય, અનાજ સડી જાય એવા જીવાણુઓથી. તો આવા બધા જે વસ્તુઓ છે એને રક્ષણ માટે આપણે હોળી પ્રગટતા હોતા હોઈએ છીએ. આમ તો એમ કહેવાય છે કે હોળી પછી જે ધૂળેટીનો જે ઉત્સવ છે ને, એક દિવસનો ઉત્સવ નથી. અમુક જગ્યાએ તમે જાઓ 5-5, 6-6 દિવસ સુધી આ ઉત્સવ આપણને જોવા મળે છે. તો આ અલગ અલગ પ્રકાર, તમે અત્યારે વૃંદાવનમાં આજુબાજુ તમે જાઓ તો તમને આમાં મનથી મન જેને કહેવાય ને મળેલા હોય, આવું હોળીનું એક સુંદર દ્રશ્ય તમને જોવા મળશે. તો આ મૂળ કહેવાનો મતલબ એ થાય કે હોળી પછી જે આવે છે રંગોનો ઉત્સવ, જેને ધૂળેટી આપણે કહીએ છીએ, પણ એની પહેલા જે હોળી છે, તો હોળીની અંદર ખેડૂતો જ્યારે ખેતી કરતા હોય, અનાજ ઘરે લાવતા હોય અને એમાંથી શેકેલું અનાજ, આમે કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામી અનમ ચતુર્યમ. આમ શું કે ભુંજતે તે ત્વઘમ પાપા એ પચંત્યાત્મ કારણાત, ભગવાનને જમાડીને જમવું, આવું પહેલાથી આપણે નિયમ હતો. અને એટલા માટે જ આપણે જયારે માતાઓ ઘરમાં રસોઈ બનાવતી હોય ત્યારે પહેલી રસોઈ ભગવાન માટે કાઢે અને ભગવાનને જમાડે, પછી બાળકોને, પતિને, પોતાના સસરા સાસુને, પરિવારને જમાડે. બધી આવી એક પરંપરા આપણી રહેલી છે. તો જે પહેલો ભાગ છે એ પરમાત્માને અર્પણ કરવો જોઈએ. તો ખળામાંથી, ખેતરમાંથી ખળામાં જાય, ખળામાંથી એ ઘરમાં કોઠારમાં આવે એ પહેલા થોડુંક અનાજ અને એ બાજુ ભૂંજેલું, શેકેલું અનાજ એ હોળીને તમે અર્પણ કરો, એટલે અગ્નિને અર્પણ કરો. અને સામૂહિક દ્રષ્ટિએ જયારે અર્પણ કરવાની વાત આવે ત્યારે બધા જ સાથે મળી અને સંધ્યા સમયે હોળીનું પ્રાગટ્ય કરો, હોલિકાને પગે લાગો અને ત્યારબાદ એવો વિચાર કરો કે આ હોલિકાના પ્રાગટ્યના મહત્વની અંદર પ્રહલાદની વાત પણ વણાયેલી છે, હોલિકાના પ્રાગટ્યની અંદર ભગવાન નરસિંહની વાત પણ વણાયેલી છે અને હિરણ્યકશિપુ નામના અસુરની વાત પણ આમાં વણાયેલી છે. તો આ વાતો પોતે સમજો, સાંભળો અને બાળકોને શીખવાડો કે કોઈ પણ સમયે આસુરી શક્તિ કાયમ વિજયી રહેતી નથી, એનો નાશ થાય છે. અને એ વિનાશ પછી સૂરી જે શક્તિ છે, દૈવી શક્તિ છે, એ હંમેશા એમ કે સત્યનો હંમેશા વિજય થતો આપણને જોવા મળે છે. તો આ પોઝિટિવ થિંકિંગ સાથે આપણે હોળી પ્રગટાવવાની છે. હવે ઘરમાં નવું બાળક જન્મે છે તો તરત માતા પિતા શું કરે? એને હોળીના દર્શન કરાવડાવે છે. અને એવા સમય શું કરે છે? એક તાંબાના કળશની અંદર પાણી લે છે, ઉપરના ભાગમાં શ્રીફળ મૂકે છે અને હોળીની 7 પ્રદક્ષિણા કરે છે. બાળકની સાથે હોળીની 7 ગામડાઓમાં તલવાર લઈને આવે. તમે જોજો, આ એક નિયમો છે દરેકના અલગ અલગ. તો અહીંયા એ હોળીની પ્રદક્ષિણા કરે છે અને આવા
સમયે હોળીની જે ઝાડ છે, હોળીનો જે તાપ છે એના બાળક ઉપર પડે, એની ચામડી ઉપર પડે, જેના કારણે ચામડીના રોગ ન થાય, પોતાના ઉપર પડે એના કારણે એને ચામડીના રોગ ન થાય, અને એના માટે 7 પ્રદક્ષિણાનો નિયમ. અને ત્યારબાદ એ પાણી જે છે એ હોળીની ચારે બાજુ એને વેરવામાં આવે, અને સાથે સાથે જે શ્રીફળ છે એ હોલિકામાં આહુતિ આપીને એને આપણે અર્પણ કરતા હોઈએ છીએ. એક વસ્તુ હોલિકાની અંદર આપણે જોવા મળે છે. બીજી વસ્તુ તમને કહું કે હોળી ભૂખ્યા રહેવાનો નિયમ છે. હંમેશા અત્યારે તો ખબર નહીં, ખાવા ઉપર એટલું બધું ચડી ગયા છે આપણે બધા કે બીજું કે ઉઠતું જ નથી. સવારમાં કે હું બનાવું, બપોરે કે હું જમશો, સાંજે કે હું રાંધું, આખો દાડો ખાવું ને હું ઊંઘું ને આરામ કરો, અને બાકી જો ટાઈમ મળે તો કામ કરું. પણ અહીંયા હોલિકા દહન વખતે હોળી જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી જે વ્યક્તિ ઉપવાસ કરે છે અને હાજે લાપસીનું આંધણ મૂકે છે ઘરની અંદર, પરિવાર સાથે બેસી અને દાળ ભાત શાક અને લાપસી જે જમે છે, જેના ત્યાં સગવડ હોય જમે, જેના ત્યાં ન સગવડ હોય એને અમુક લોકો જેની પાસે હોય એ એને આપે, અને એ પ્રમાણે આપણે કે સમત્વમ યોગ ઉચ્યતે. તો આ પરંપરા આપણા ભારતની અંદર રહી છે, આપણી સંસ્કૃતિને સનાતનમાં રહી છે કે પોતાની પાસે હોય તો એને વહેંચીને ખાવ, અને એટલે તેલ ત્યક્તેન પુંજી થા, ત્યાગીને ભોગવી જાણો, એ વૃત્તિ અહીંયા આપણને જોવા મળે છે. તો એક વસ્તુ તો આપણી આ થઈ કે આપણે એ શબ્દનું જ નામ છે હોળી ભૂખ્યા રહેવું. શબ્દનું શું નામ છે? હોળી ભૂખ્યા રહેવું. ગામડાની અંદર ખબર, માતાઓને બધાને ખબર કે શું કે ભાઈ ઉપવાસ કરવો કે એકટાણું કરવું કે વ્રત કરવું એવું નથી કહેતા. હોળી ભૂખ્યા રહ્યા છીએ ભાઈ, આજે અમે ખાશું નહીં. તો આ વાત આપણને અહીંયા જોવા મળે છે. બીજી વસ્તુ તમને કહું, અગ્નિની પ્રદક્ષિણામાં જળની પ્રદક્ષિણા પણ આવી જાય છે. મતલબ અગ્નિ તત્વ પણ જે શરીરની અંદર છે એને સંતુલિત રાખે, જળ તત્વ છે એને પણ સંતુલિત રાખે. તો એના માટે તમે અંદર ઘણા લોકો અમુક ઔષધિઓ, ઘણા લોકો શું કહે છે કે ભાઈ તમારી આ રાશિ છે તો આ રાશિવાળાને આ તકલીફ થાય તો એ તમે લવિંગ અંદર હોમો, આ તકલીફ થાય તો તમે ઇલાયચી અંદર હોમો, આ તકલીફ થાય તો તમે કિસમિસ અંદર હોમો, કાજુ અંદર હોમો, બદામ અંદર, આવા વાતો કરે બધે આપણને નવી નવી. અને આપણને ગમે ખરી કે ભાઈ આમ કરવાથી જો સંકટ ટળતા હોય અને સારું ફળ મળતું હોય, મારણ ગોળી જે કહે એ પ્રમાણે કરો, અને એ પ્રમાણે તુંડે તુંડે મતિર ભિન્ના, દરેકને સાચું સુખ જોઈએ જે પોતાની રીતે બધા કરતા હોય છે. કપૂર કોટી પણ અંદર પધરાવતા, પણ મૂળ પધરાવવાની વસ્તુઓમાં એક શ્રીફળ આવે છે, નાળિયેર આવે છે. પિધાનમ સર્વ વસ્તુનામ સર્વ કાર્યાર્થ સાધનમ સંપૂર્ણ કળશો એન પાત્રમ તત્ કલશો પરી. શ્રીફળનો મતલબ એવો થાય સંપૂર્ણ જે છે તે. તો આ સંપૂર્ણત્વની પ્રાપ્તિ માટે શ્રીફળ આપણે અહીંયા કરતા હોય છે. ત્યારબાદ જે ગામના જુવાનિયા હોય જેને હોળી પ્રગટાવેલી શું કરે, એ શ્રીફળને બહાર કાઢે, એને બરાબર રીતે વધારે સારી રીતે, અને એની જે શેષ છે એ બધાને વહેંચે, અને એ દિવસે જે સાયંકાળે જે શેષ ખાય છે શ્રીફળની, તો એને સારામાં સારા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સારા ફળની પ્રાપ્તિ અનુભવે છે. હવે જુઓ, જુવારનો પાક હોય, તલનો પાક હોય, જવનો પાક હોય, આ બધા પાકો અત્યારે થતા તમને જોવા મળે છે. અને ભગવાનને પહેલું જમવાની જમવું, મતલબ ખેડૂતનો દીકરો હોય અથવા તો આપણે જે ગ્રહસ્થી છીએ, તો આવા લોકોએ શું કરવું જોઈએ તો કે એની અંદર જુવાર, તલ, જવ, પછી ધાણી, ખજૂર, આ બધી વસ્તુ આપણે, ધાણી ખજૂરનું મહત્વ એ છે કે શરીરની અંદર જે કફ હોય ને એને ધાણી ખેંચી લે છે, મમરા ખેંચી લે છે, ખજૂર ખેંચી લે છે, કારણ કે એ કફ પિત્ત અને કફને ટાળે છે, કફને ઓછો કરે છે. કફ કુપિત થાય ને ત્યારે માણસ રોગી થાય છે, એને તાવ આવે છે, એને માથું દુખે છે, આવા ઘણા બધા રોગો આપણને જોવા મળે છે. અને એટલા માટે જે ખાવાનું અને એને હોમવાનો નિયમ બતાવવામાં આવેલો છે. સાથે સાથે નવો પાક, શેકેલું અન્ન જે છે એ પણ અહીંયા હોળીને અર્પણ કરવાનું હોય છે. હવે આ બધી વાત તો થઈ આપણી સાંસ્કૃતિક પદ્ધતિની, પણ હોળીના પવનની પણ આપણે વાત કરીશું કે હોળીનો પવન તમે જોજો, અને એ જ સમયે સારા મુહૂર્તમાં જે મુહૂર્ત બતાવેલું હોય એ મુહૂર્તની અંદર જ જયારે હોળી પ્રગટાવવામાં આવે અને ત્યારબાદ એક દાંડીલું નાખવામાં આવે, ઉપરના ભાગમાં ધજા મૂકવામાં આવે કે જેના કારણે મને તમને ખબર પડે કે પવન કઈ દિશાનો છે, હોળીની ઝાડ ક્યાં જાય છે, અને એના કારણે આગામી વર્ષ કેવું રહેશે. ખેડૂતનો દીકરો વર્ષનું અનુમાન બાંધી લેતો હોય છે, એ કઈ રીતે કયા પવનો સુફળ આપશે એ પણ આપણે જોઈએ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો દિવસ રહેશે આજની પણ વાત જોઈએ. પણ એક નાનકડા વિરામ બાદ લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ બેન. હા, મારી જન્મ તારીખ 5/9/1969 છે. 5/9/1969 સવારે 6 કલાકે જન્મ. બરાબર. અને બેચરાજી જન્મ સ્થળ. બરાબર. હા, મારો પ્રશ્ન છે કે મારી આગામી સમયમાં આરોગ્ય ક્ષેત્રે અને વ્યવસાય ક્ષેત્રે કેવો રહેશે. શું કરો છો વ્યવસાયમાં? ટીચર છું હું. ટીચર વ્યવસાય કહેવાય? હા, ટીચર વ્યવસાય કહેવાય કે નોકરી કહેવાય? નોકરી. નોકરીમાં કેવું રહે છે એવું જાણવું છે ને? હા. તમારે બધાની યાર બબાલ બહુ રહે છે. હા, ખાચું ને? બધાની યાર બબાલ રહે છે? ના. સાચું? સાચું. હવે જુઓ, વૃશ્ચિક રાશિનો મંગળ તમારો ચોથા સ્થાનમાં છે. ઘણી વખત આપણે કામ કરીએ અને ઉદારતા દાખવીએ તો વાંધો ના આવે, બાકી કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરીએ તો આ મંગળ હંમેશા સામે શિંગડા ભરાવે, એટલે કે સફળતા આપવામાં થોડી મુશ્કેલીઓ આપે.
બીજી વસ્તુ છે બુધ અને ગુરુ તમારા ક્ષેત્રની અંદર જે શૈક્ષણિક પ્રવાહની અંદર આપ જે કામ કરી રહ્યા છો એ બુધ અને શુક્રના કારણે મળે, બુધ અને ગુરુના કારણે મળે. તો ગુરુ અને બુધની યુતિ અને બીજા સ્થાનમાં વાણીના સ્થાનમાં હોવાના કારણે તમારી વાણી આમ સારામાં સારી હોય, દરેક લોકોને પ્રિય બનવું એ તમારી પવિત્ર ભાવના હોય, જેના કારણે દુશ્મનો આપણા ઓછા હોય. હવે ચંદ્ર જે છે ને એ બેઠેલો છે 11મા સ્થાનમાં, મતલબ આગળનું ભવિષ્ય સારું છે, કારણ કે એનાથી બીજે 12મા સ્થાનમાં શુક્ર બેઠેલો છે. તો ચંદ્ર શુક્રનો દ્વિદ્વાદશક યોગ 65% આપણને સારી સફળતા અપાવે, પણ મહેનત બહુ કરાવડાવે એનું, કારણ કે ભાગ્ય સ્થાનમાં મેષ રાશિનો શનિ છે. તો મેષ રાશિનો શનિ મહેનત બહુ કરાવડાવે. બીજું કે આપણાથી ઉંમરમાં મોટા હોય, વડીલ વર્ગ હોય, એના કામ વધારે કરવા પડે અને એના કારણે ઘણી વખત થાકી પણ જઈએ આપણે, એવું કોને. પણ હવે કરી નાખીએ બે નંબરની વાત છે. પણ શનિવારના દિવસે અડદનું દાન કરવામાં આવે તો સારી સફળતા મળે. હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો સારી સફળતા મળે. કાળું બ્રેસલેટ અથવા તો કાળો દોરો ડાબા હાથના કાંડે બાંધવામાં આવે તો પણ બેન ખૂબ જ સારી સફળતા મળે. આગળનું સમય તમારા માટે ખૂબ સારો છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, મારા બાબા માટે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 1999. 9/9/1999. સમય સમય સવારે 7:30 વાગે. સવારે 7:30. જન્મસ્થળ ભાવનગર. શું પ્રશ્ન હતો? લગ્ન યોગ ક્યારે છે અને નોકરીમાં છે ને એક ઠેકાણ કે સ્થાન નથી થતું. અત્યારે શું કરે? ધોળકાથી રાજકોટ બાજુ જવું છે અને એનું છે કે નહીં? લગ્ન યોગ ક્યારે છે? હવે શુક્ર અને રાહુ એ કુંડળીની અંદર એકાદશ સ્થાનમાં 11મા સ્થાનમાં છે અને મીન રાશિ જે 7મી લગ્નની રાશિ છે, લગ્નની રાશિનો સ્વામી ગુરુ શનિ સાથે બેઠેલો છે 8મા સ્થાનની અંદર. તો પહેલા તો ધંધા નોકરીમાં વિશેષ ધ્યાન આપે, કમાણી થોડી સારી થાય એવો પ્રાધાન્ય આપો. 26મું વર્ષ થાય એટલે મા બાપને ચિંતા હોય છોકરાનું જલ્દી લગ્ન થઈ જાય સારું, પણ અહીંયા હજી 2 વર્ષની વાર દેખાડે. કારણ કે 27મા વર્ષે લગ્નના યોગ દેખાય છે, કારણ કે ગુરુ પણ દોષકારક છે, શનિ પણ દોષકારક છે, જે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો લગ્ન માટે અત્યારે 1-1.5 વર્ષ થોડુંક માંડી વાળો. એ ધંધો જે કરે છે એ જગ્યાએ કદાચ સ્થળાંતર કરવાની ઈચ્છા હોય, પરિવર્તન, જે જગ્યા બદલવાની હોય, સારું કામકાજ કરવાનું હોય, સ્થિરતાવાળું કામકાજ કરવાનું હોય, તો એવા કામકાજમાં એને લેણું થોડું અત્યારે વૃશ્ચિક રાશિનો મંગળ આપશે, કારણ કે અત્યાર સુધી કુંભ રાશિમાં રહેલો શનિ પાછો 7મા સ્થાનમાં આવી રહ્યો એટલે કોઈને અન્ય વ્યક્તિઓના સહયોગથી સારી રીતે આગળ વધી શકશે. હવે ગુરુ અને જે શનિ છે ને કુંડળીની અંદર એ થોડા નબળા બની રહ્યા છે, તો અનુકૂળતા એની પૂજા તમે ચોક્કસ કરાવડાવી લેજો. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો. જય ગણેશ. 10/4/88. 10/4/1988. સમય સમય 5:45 સાંજે 5:45. જન્મસ્થળ અમદાવાદ. દરજીની પાસે સીવડાવવા ગયા ને કપડા, એટલે કે પેન્ટ સીવવાનું સીવી દો, એટલે દરજી કે સીવી દો, કપડું લાવો, કપડું આપ્યું કે માપ, તો કોનું? તો કે જેનું સીવડાવવાનું એનું, તો એ તો ખરે છે. તો કે લો તો આ કપડું મારે શું કરવાનું? એમ તમે એમ સીધી તારીખ આપી દીધી, પણ કોના માટે પ્રશ્ન છે? તો કહો. બાબા માટે. બાબો 37 વર્ષનો બાબો કહેવાય? ક્યાં સુધી બાબો રાખશો તો? મોટો થવા દો. હવે શું પ્રશ્ન લખો? એને નોકરી છે, કોમ્પ્યુટર એન્જિનિયર છે. ના, એનો છે. પગાર નથી આવતો, 2 મહિને પગાર આવે છે એનો. હવે આ વખત આમાં બે વસ્તુ હું તમને કહું કુંડળીમાં. એક તો થોડોક બોલવામાં થોડો પાછો પડે, મોરો પડે. આમ કામમાં બહુ હોશિયાર છે, ખૂબ આગળ રીતે કામ કરી શકે છે. પણ ત્રીજું જે 10મું સ્થાન છે, 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે અને એનો સ્વામી બુધ અધિશત્રુ બનીને 7મા સ્થાનમાં બેઠેલો, જેની સાથે કામકાજ કરો, કામમાં ધ્યાન આપે વધારે. પગાર જયારે મળવો ત્યારે મળશે, કામમાં વધારે ધ્યાન આપે અને એના કારણે સામે વાળાને આને કઈ જરૂર છે. આવું ઘણી વખત બને તેવી સંભાવનાઓ, કારણ કે આમ તો બુધ જો કે સૂર્ય સાથે જોડાયેલો છે, સારા પરિણામ આપે જ. પણ મને લાગે છે વૃષભ રાશિનો શુક્ર વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. આ સમય અત્યારે થોડો ખરાબ ચાલી રહ્યો છે, કદાચ 4-6 મહિના આવડે છે, પછી તો ધીમે ધીમે એને સારું થઈ જવાનું છે. શનિ પણ ધન રાશિનો છે, ભગવાન ગણપતિ બાબાની કૃપાથી ખૂબ જ સારું સંતાન છે તમારે, અને આગળ જતા વૃદ્ધિ પણ ખૂબ સારી થાય. ચંદ્ર મગરનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે અને એમાં પાછો મંગળ તો મકર રાશિમાં ઉચનો બને છે. બધા જ ગ્રહો સારા છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. થોડોક સમય ખરાબ છે, એ પણ નીકળી જશે. જય ગણેશ. હવે મિત્રો ખાસ કરી અને દિશા પ્રમાણે ચોમાસું કેવું રહે, હોળીના આપણે કહીએ કે પ્રગટ થાય, અને એવા સમયે જે એનો જે હોળીનો જે પ્રગટ થતી સમયે એ ખેડૂત મિત્ર છે એ હંમેશા જોઈ લે છે કયા પ્રવાહે અહીંયા પવન વહે છે અને એના કારણે કેવી સફળતાની પ્રાપ્તિ થાય. હવે આપણે થોડું ઘણું સમજી લઈએ, કારણ કે આપણે વળી ક્યાંક હોળી જોઈએ ખબર પડે કે આગામી વર્ષ કેવું રહેશે.
તો તમને કહું આપણે કહીએ કે ભાઈ 16 આની વરસ છે, 12 આની વરસ છે, 8 આની વરસ છે, 4 આની વરસ છે, એટલે 100% છે, 50% છે, 25% છે, આવું આપણે કહીએ ને તો એ પ્રમાણે અહીંયા આની પ્રમાણે ચાલતું હોય. હવે તમે જોજો કે પૂર્વ દિશા તરફ જો પવનની લહેર જતી હોય, પૂર્વ દિશા તરફ હોળીની ઝાડ જતી હોય તો એમ કહેવાય કે એને જે વરસ જે છે ને એ 12 આની વરસ કહેવાય, એ સારા સફળતા અપાવે. હવે તમે આમ પાછળ જાઓ અગ્નિ તીવ્ર તો અગ્નિ ખૂણામાં જો એ પવનની ઝાડ જતી હોય ને તો અહીંયા તાપ વધારે પડે, એટલે એ વર્ષ દરમિયાન ગરમી વધારે પડે અને એના કારણે પરેશાની રહ્યા કરે અને આમ આસો પાતળો વરસાદ ક્યાંક વધારે મળે, ક્યાંક ઓછો મળે, આવી વસ્તુ આપણને જોવા મળે. હવે એથી તમે નીચે જાઓ તો દક્ષિણ દિશા, તો દક્ષિણ દિશાની જો ઝાડ હોય ને તો ખોટી માનવામાં આવે છે. એ વરહ હોય એમ કે મોરું હોય, એ ઓછો વરસાદ પડે કારણ કે દક્ષિણની ઝાડ સારી નહીં. એથી તમે નીચે જાઓ તો નૈઋત્ય દિશાનો જો કદાચ તમને પવન આ હોળીના સમયે જોવા મળે તો જે કંઈ આપણા ખરીફ પાકો છે એ પાકની અંદર ક્યાંક જીવાત ને આવી બધી શક્યતાઓ થોડીક આમ દેખાય, એટલે વર્ષના વર્તારામાં આ પ્રમાણે ખેડૂતો જોઈ લેતા હોય છે. હવે એથી તમે નીચે જાઓ તો પશ્ચિમ દિશા, તો પશ્ચિમ દિશામાં જે પ્રમાણે પૂર્વ દિશામાં 12 આની વરસ ગણાય તો પશ્ચિમ દિશાનો જે પવન છે ને એ 8 આની વરસ આપે. એનો મતલબ એવો થાય કે એ દરેક રીતે આમ થોડી થોડી સુખાકારી આપે. હવે સાથે સાથે પશ્ચિમથી તમે આ બાજુ જાઓ તો વાયવ્ય ખૂણો, તો વાયુનો ખૂણો છે, તો વાયુનો ખૂણો હોય તો એ પવન આવે, એટલે મતલબ વાવાઝોડાની સાથે વરસાદની શક્યતાઓ પ્રબળ બને તો વાવાઝોડા વધારે દેખાય, આવી શક્યતાઓ ઊભી કરે. એથી તમે ઉપર જાઓ તો એ ઉત્તર દિશા છે, સૌથી સારી ઉત્તર દિશા માનવામાં આવે કારણ કે ધન ધાન્ય સમૃદ્ધિ, સારો વરસાદ પડે, ખેડૂતો ખૂબ રાજી થાય અને દરેકને પોતાનું મન ધાર્યું કામ સિદ્ધ થાય, તો આ પ્રમાણે જોઈ શકાય છે. એથી તમે ઉપર જાઓ તો ઈશાન ખૂણો 16 આની વરસ, પૂર્વ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેનો ખૂણો છે, એ બાજુ જો પવનનો પ્રવાહ જાય તો સમજી લો બધી જ રીતે દરેક પ્રકારની સુખાકારી દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે હવામાન, ખેતી, વરસાદનો વર્તારો આ બધું. હા, પણ ઘણી વખત એવું થાય કે આમાં ગોળ ગોળ પવન ફરતો હોય, જેને ચક્રાવે ચડી ગયો કહેવાય ને, ચક્રાવે ચડી ગયેલો પવન કહેવાય, તો ચારે તરફ ફરતું હોય, તો આવા સમય એમ કહેવાય કે વાવાઝોડું, ધરતીકાંપ, આવા મોટા ભાગે જયારે હોળીના આ પ્રમાણના પ્રવાહ જોઈએ છીએ આપણે પવનનો ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે. ઘણી વખત તમે જોજો કે કોઈ પણ જગ્યાએ ના જાય, સીધો એ હોળીનો જે ઝાડ છે ને ઉપરના ભાગમાં જાય, અને ઉપરના ભાગમાં જાય ત્યારે એમ કહેવાય છે કે યુદ્ધ હોય કે કોઈ ખોટી મગજમારીઓ હોય, આવી બધી વસ્તુઓ જોવા મળે છે. આ વરસના વર્તારામાં ખેડૂતો આ રીતે માપ કાઢતા હોય છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જી. 30/9/1971 30/9/1971 બરાબર. જન્મ સમય રાત્રે 10 વાગે. બરાબર. આપણે મકાન સાહેબ બનવાની લોન પાસ થઈ ગઈ, પણ અમુક અવરોધો આવે તો અત્યારે યોગ છે. એટલે આપણે એટલે હાગમ છે 2-4 જણને ભેગું? ના આપણે એટલે મારે એમ તો ભાઈ એમ કોને આપણે કોઈ આપણે કે આપણા ગામની અંદર બહુ સારું છે એવું લાગે મને કે આપણા ગામને વરસાદ બનો. મકાનના યોગની અંદર સિંહસ્યાધિપતિ સૂર્ય, સારું મકાન જોઈતું હોય, પોતાને પ્રગતિ થાય એવું મકાન જોઈતું હોય, સગવડતાવાળું મકાન જોઈતું હોય તો સૂર્ય અહીંયા કુંડળીને જો ધ્યાનમાં રાખીએ આપણે તો સૂર્ય 5મા સ્થાનમાં છે. તો એનો મતલબ કાં તો સંતાન અથવા તો કોઈ સંતાનને લગતા જે કંઈ પેલા હોય એના આધારે એના આશ્રયથી આપણે સારું મકાન લઈ શકીએ છીએ. બીજી વસ્તુ મારે આપને કહેવી છે કે અત્યારે તમારે 54મું વર્ષ ચાલે છે, 55મા વર્ષે સારા મકાનના યોગ અહીંયા કુંડળીના આધારે જોઈ શકાય છે. પણ સૂર્ય, બુધ અને શુક્ર કુંડળીમાં ભેગા બેઠેલા છે. હવે શુક્ર કુંડળીમાં કન્યા રાશિનો હોવાના કારણે આપણે જ્યારે જે વસ્તુ ખરીદવાની હોય, લેવાની હોય, જ્યારે બધું કામકાજ તૈયાર કરીને બેઠા હોય અને એ સમયે કંઈ પૈસાની થોડી ખૂટ પડતી હોય તો એના માટે તો એક શ્રીયંત્રની પૂજા કરી શકાય કે ભાઈ સારું મકાન પ્રાપ્ત થાય ભવિષ્યમાં અને સારી સુખાકારી મળે, એના માટે શ્રીયંત્રની પૂજા કરી શકો છો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ સાહેબ. જી. મારે મારા બેબી માટે પૂછવાનું છે પ્રશ્ન. હા. અને અમે તમારો પ્રોગ્રામ તો કેટલાય વર્ષોથી જોઈએ છીએ. કેટલા વર્ષથી જોવો છો? અમે લગભગ 10-12 વર્ષથી જોઉં છું. બરોબર. તો સાચી 14 વર્ષ ચાલે કાર્યક્રમ. હા. અમારા દાદા જોતા હતા પણ એ તો જામમાં જતા રહ્યા, પણ હું તો daily જોઉં છું. હું તો અમારે એક બેન નો ફોન આવ્યો હતો ને કે મહારાજ 20 વર્ષથી તમારો કાર્યક્રમ જોયો. મેં કીધું બેન 14 વર્ષથી તો ચાલુ થયો, 20 વર્ષ તો બીજા કયા કાર્યક્રમ? ના, એ ખોટું ન બોલે ને સર. હું તો બધું કામ પર ઉત્સાહ છે ને, ઉત્સાહ એ વરે ભૂલવાડી દે. પછી વરે ના ગણતરી રાખે કે અમારો છોકરો મોટો થઈ ગયો, લગ્ન નથી થતા, કે કેટલો મોટો થઈ ગયો એ ખબર નથી પણ મોટો થઈ ગયો એમ એવું આ બધું. હવે શું પ્રશ્ન છે દીકરી માટે કહો? હવે મારી બેબી માટે છે, બહુ એનો મગજ બહુ સ્ટ્રોંગ છે સાહેબ. જન્મ તારીખ? જન્મ તારીખ છે 17/5/2005. 17/5/2005. સમય છે સવારે 5 ને 10 મિનિટ. 5 કલાક ને 10 મિનિટ. જન્મ સ્થળ?
જન્મોત્સવ છે સાવરકુંડલા જીરાવાંથી. સાવરકુંડલા મગજ તેજ છે એનું, હે ને? હા, હવે મગજ તેજમાં બે ગ્રહોને આપણે જોતા હોઈએ છીએ બેન. એક રાહુ જોતા હોઈએ છીએ અને એક મંગળને જોતા હોઈએ છીએ. મંગળ અને રાહુ જયારે લગ્ન વેચ પાતાલે જામિત્રે ચાષ્ટમે 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં હોય ત્યારે મંગળ અને રાહુ એટલે મંગળની પ્રતિકૃતિ જ કહેવામાં આવે છે. એ ગ્રહ હંમેશા ક્રોધ આપે, તો એ 12મા સ્થાનમાં રાહુ ક્રોધ આપે એ સ્વાભાવિક થઈ ગયું. તો એની ઉપાસના શું કરવી? બુધવારના દિવસે થોડાક તલ લઈ લેવાના, મંગળવાર રાત્રે પાણીમાં પલાળી દેવાના. એ પાણીને ઓગાળી ગાળી અને એ પાણી પણ પીવાનું, અને એ જે તલ જે છે એ તલને સવારમાં નરણા કોઠે ચાવવાના, અને સાથે સાથે થોડો ગોળ ખાવાનું, ગોળ ખાઈને થોડું પાણી પીવાનું. તો આ પ્રમાણે કરવાથી એને થોડીક મગજ શાંત રહેશે. મંગળવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરે અને બુધવારે ભગવાન વિષ્ણુની પૂજા કરે તો પણ એનું મગજ શાંત રહેશે. મંગળ કુંભ રાશિનો છે, સ્વભાવમાં થોડી જીદ પણ આવે. બીજું શનિ મહારાજ બેઠેલા છે તૃતીય પરાક્રમ મિથુન રાશિમાં, વાણીમાં પણ થોડીક પેલી આવે. તો ઘણા બધા કુંડલીમાં ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે, તો એ પ્રમાણેની પૂજા પણ કરાવી શકાશે. જય ગણેશ. મકર કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ અને શુભત્વને આપવા વાળી વાત શું છે, જેની જન્મ તારીખ, જેની મેરેજ એનિવર્સરી છે, એના માટે આગામી વર્ષ કેવો રહેશે વાત કરીએ નાનકડા વિરામ બાદ. મિત્રો, આગામી 16 તારીખે રવિવારે માંજલપુર વડોદરા ખાતે જે કોઈને મુલાકાતની ઈચ્છા હોય, મળવાની ઈચ્છા હોય તો ચોક્કસ પોતાની એપોઇન્ટમેન્ટ લખાવી દેજો. હું વડોદરા 16 તારીખને રવિવારે માંજલપુર આવવાનો છું. તો વડોદરા અને વડોદરાની આજુબાજુમાં રહેતા ભવિષ્ય દર્શનના તમામ મારા શ્રોતાઓને ખાસ વિનંતી કે જો રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો આપ એપોઇન્ટમેન્ટ ચોક્કસ નોંધાવી દેશો. વાત દર્શન કાર્યક્રમમાં જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે મિરેકલ છે, કારણ કે આમ મોઢું ખોલીને પતાસું આવે એવું વર્ષ છે સરસ મજાનું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળે, લગ્ન માટેની ઉંમર થઈ હોય, સારું પાત્ર શોધતા હોઈએ, આજ સુધી કદાચ સફળતા ન મળે પણ આ વર્ષ તમારા માટે 1 ના 2 થવાની છે. સાથે સાથે નોકરી કરતા વ્યક્તિ માટે, ધંધો કરતા વ્યક્તિ માટે પણ આગામી સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. પારિવારિક સુખાકારી, માનસિક શાંતિ અને દરેક પ્રકારના કાર્યમાં પ્રીતિવાળું વર્ષ દેખાઈ રહ્યું. વધારે સારી સફળતા જોઈતી હોય તો દર બુધવારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને કામકાજની શરૂઆત કરો. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સારામાં સારું સુખ પ્રાપ્ત થાય. જીવનમાં સંઘર્ષ પછી સફળતા મળે ત્યારે એક આનંદ અલગ હોય છે, પણ વારંવાર સંઘર્ષ અનુભવાય તો સફળતા ક્યાં મળે? તો મિત્રો, એના માટે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. વાણી ઉપર થોડો વિવેક જો રાખશો તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સફળતા મળશે. એકબીજાના વ્યવહારોમાં થોડું જતું કરવાની વૃત્તિ રાખશો તો આગામી વર્ષ તમારા માટે બહુ સારું રહેવાનું છે. સાથે સાથે પરિવારની પ્રીતિ હોય, કોઈ પણ કામમાં આગળ વધવાનું હોય, જમીન, મકાન, મિલકત, સંતાનો, કોઈ પણ બાબતમાં પ્રગતિના યોગ હોય તો આ વર્ષ દરમિયાન સારા દેખાઈ રહ્યા છે. કોઈ માંગલિક પ્રસંગ સારો ઘરમાં થાય, થોડો ખર્ચ પણ વધશે, પણ છતાં પ્રસન્નતા તમારા ચહેરા પર કાયમ રહેશે એવું સુંદર મજાનું વર્ષ છે. દર ગુરુવારના દિવસે પીળી બુંદીનો પ્રસાદ ભગવાન ગણપતિને ધરાવી અને નાના બાળકોને તમે જો આપશો પ્રસાદ તરીકે તો સમજી લો આખું અઠવાડિયું ભગવાન ગણપતિની કૃપાથી તમારું સારું જવાનું છે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો 4નો અંક એ શુભત્વને આપવા વાળો આજનો અંક છે. રંગનો વિચાર કરીએ તો પીળો અને ગુલાબી રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સારા સમયનો વિચાર કરીએ, બપોરે 11 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 1 મિનિટ સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય છે, જેમાં કોઈ પણ સારું કાર્ય કરવાથી સફળતા મળશે. પણ સાથે રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધીનો સમય રાહુકાળ હોવાના કારણે કોઈ પણ નવા કામકાજ ન થાય એનું ધ્યાન રાખવું. દિશા શુભત્વની વાત કરીએ તો શુભ દિશા આજે પૂર્વ દિશા છે. ઉગમણી દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કોઈ પણ કામકાજ કરવાનું હોય, યાત્રા પ્રવાસમાં પણ ઉગમણી દિશા તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પણ અશુભત્વની વાત કરીએ દિશાઓની અંદર તો દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો થોડું સાચવીને કામકાજ કરવું પડશે. 2 રાશિના જાતકોએ થોડુંક સાચવવું પડશે વધારે આજે. એક તુલા રાશિ છે જેના અક્ષર ર અને ત છે, અને એક કુંભ રાશિ છે જેના અક્ષર ગ અને શ છે. તો તુલા રાશિ અને કુંભ રાશિ વાળા જાતકોએ તન મન ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો, શેનું કરવું જોઈએ, દાન, એ પણ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે હોલિકા દહનમાં હોળીની પૂજા સાથે સાથે જે કંઈ કરવું હોય તો કરજો જ, પણ કુળદેવીની ઉપાસના પણ કરવી ખૂબ જ સુખદ રહેશે આજે. અને મેં ભગવતી કુળદેવીને સુખડીનું નિવેદ ધરાવશો અને સાંજે લાપસી બનાવીને ઘરમાં બધા જમશો, ખૂબ જ સારી સફળતા મળશે. બને ત્યાં સુધી આજના દિવસ માટે અન્નનો બગાડ ન કરશો એ પણ ધ્યાનમાં રાખવું પડશે. ઓમ શાંતઃ સ્વરૂપાય નમઃ આ મંત્ર આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવશે. કોપરું, ગોળ અને ધાણી ખજૂરનું જો દાન કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.
મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. રૂબરૂ મળવું હોય તો અહીંયા અમારો મોબાઈલ નંબર અને સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. આપ એપોઇન્ટમેન્ટ ચોક્કસ મળી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. સૌ મિત્રોને હેપી હોલી. જય ગણેશ.